પોરબંદર જિલ્લાના માધવપુર પોલીસે જાહેરમાં મારામારીને લઈને બે માછીમારોને કાયદાનું ભાન કરાવ્યું। માધવપુરમાં પ્રેમ પ્રકરણને લઈને મતભેદને લઈને જાહેરમાં મારામારીની ઘટના સામે આવી। માધવપુરમાં રહેતા હરસુખ ભીખુ વાજા પર પ્રેમ પ્રકરણના મતભેદને લઈને હસન લુચાની અને આમદ લુચાની નામના બે શખ્સ દ્વારા લોખંડના પાઇપ અને લાકડી વડે પગ અને હાથમાં હુમલો કર્યો હતો। આ હુમલામાં હસમુખ વાજાને ઈજા પહોંચી હતી, ત્યારે માધવપુર પોલીસ દ્વારા બંને શખ્સ સામે ફરિયાદ નોંધાવ્યા બાદ માધવપુર પોલીસ દ્વારા આરોપીને ગણતરીના દિવસોમાં શોધીને કાયદાનું ભાન અપાવી રિકન્સ્ટ્રક્શન કરાવ્યું। આ કામગીરીમાં માધવપુર પી.આઈ. ઠાકરિયા, પીએસઆઈ ચુડાસમા સહિતનો પોલીસ સ્ટાફ દ્વારા ઘટનાસ્થળ સુધી રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું ને લોકો વચ્ચે કાયદાને હાથમાં ન લેવું તેવી લોકો વચ્ચે માફી મંગાવવામાં આવી હતી। આ તકે લોકોના ટોળા જોવા માટે ઉમટી પડ્યા હતા। રિપોર્ટર પરેશ નિમાવત, માધવપુર, ગેડ।